તેમાં હું સાવ કદરૂપું લાગુ છું. આ દુઃખી શબ્દો વનદેવીએ સાંભળ્યા અને વનદેવી તે પ્રગટ થઈ અને કહ્યું કે બાવળ, ઓ પ્રિય બાવળ, તું ઉદાસ લાગે છે, તને શું થયું છે, શું તકલીફ છે તને? તો બાવળ કહે કે મને કાંટા અને નાના પાંદડા જોતા નથી, તેમાં હું સાવ કદરૂપું લાગુ છું. તમે મને સોનાના પાંદડાનું વરદાન આપી દો અને મારા કાંટા તો બિલકુલ ન હોવા જોઈએ. વનદેવે તે સાંભળી પોતાની જાદુઈ છડી બાવળના થડમાં અડાડી અને જ્યાંથી અદ્રશ્ય થઈ ગયા, એટલે કે ગાયબ થઈ ગયા. બીજા દિવસે સવારે બાવળને સોનાના પાંદડા મળી ગયા અને કાંટા તો બિલકુલ ન હતા. બાવળ ખુશ થઈ ગયું, પણ આ ખુશી ઘણા દિવસો ટકી નહીં. જંગલમાંથી થોડા લોકો પસાર થયા અને તેણે અદ્ભુત વૃક્ષ જોયું. તો તેણે પાંદડા તોડવાનું શરૂ કર્યું ને બાવળે કહ્યું કે મારા પાંદડા ના લો, તે મને ખૂબ પ્રિય છે, તે મને ખૂબ ગમે છે. પણ કોઈએ તેની સાંભળી નહીં ને બધા પાંદડા તોડી દીધા. વૃદ્ધ વ્યક્તિ એમાંથી કહે કે હું આ પાંદડા વેચીશ, પૈસા લઈશ અને તેનાથી મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. તે પછી તે બધા લોકો ત્યાંથી ખુશીથી ભાગી ગયા અને બાવળનું ઝાડ પાંદડા વિનાનું એક વખત કદરૂપું થઈ ગયું. તે રડવા લાગ્યું. આ અવાજ વનદેવીએ સાંભળ્યો અને ફરીથી તે જંગલમાં પ્રગટ થયા અને બાવળને પૂછ્યું કે મેં તને એક વરદાન આપ્યું હતું સોનાના પાંદડાનું, તે ક્યાં છે અને તું ઉદાસ કેમ છે ને રડે? તો બાવળે પોતાની વાત કહી કે થોડા લોકો આવ્યા અને મારા બધા પાંદડા તોડીને ભાગી ગયા. હવે મને કાંઠના ઝળકતા પાંદડા જોઈએ છે. તો વનદેવીએ પોતાની જાદુઈ છડી બાવળના થડને અડાડી અને ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. તે પછી બાવળને બીજા દિવસે કાંઠના ઝળકતા પાંદડા મળી ગયા. તેથી તે ખુશ થઈ ગયો, પણ અફસોસ આ ખુશી પર ઘણા દિવસો ટકી નહીં. અચાનક જોરથી પવન ફૂંકાયો અને કાંઠના બધા પાંદડા પાડી દીધા અને ફરી એક વખત બાવળનું ઝાડ કદરૂપું થઈ ગયું પાંદડા વગરનું. તે ફરી રડવા લાગ્યું અને કહે કે હવે હું શું કરીશ? તો વનદેવીએ તેનો અવાજ સાંભળ્યો અને ફરી તે પ્રગટ થઈને કહ્યું કે તારા કાંઠના ઝળકતા પાંદડા ક્યાં છે અને તું ફરી કેમ રડે છે? તો બાવળ કહે કે મારા કાંઠના પાંદડા તોફાની પવને પાડી નાખ્યા અને તોડી નાખ્યા. હવે હું શું કરું? તમે મારી મદદ કરો મહેરબાની કરીને. તો પછી વનદેવીએ કહ્યું કે તું શું ઈચ્છે છે, ચાલ તને તારી ઈચ્છા પૂરી કરી દઉં. તો બાવળે કહ્યું કે મારે હવે તાજા અને લીસા પાંદડા જોઈએ છે. તે પછી વનદેવીએ પોતાની જાદુઈ લાકડી બાવળના થડને અડાડી અને ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. બીજા દિવસે બાવળને લીસા અને તાજા પાંદડા મળી ગયા. અચાનક ત્યાં 3 બકરીઓ આવી. તેણે તે ઝાડ જોયું અને તેને ખાવા લાગી. તો ઝાડ કહે, આઉચ આઉચ, તમે મારા પાંદડા ના લો, તે મને ખૂબ પ્રિય છે. પણ બકરીઓ તો ભૂખી હતી, તેથી તે કહે કે અમે તારા બધા પાંદડા ખાઈ જશું. થોડીક જ વારમાં આ 3 બકરીઓ બધા પાંદડા ખાઈ ગઈ. ત્યાંથી ખુશીથી ચાલી ગઈ. બાવળ ફરી એકવાર કદરૂપું થઈ ગયું. તે રડે અને વનદેવી તેનો અવાજ સાંભળે